હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો અને જો નો મજામાં હોય તો અમારો વ્લોગ જોજો, કારણ કે આપણે જવાનું છે માળનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ માળનાથ. તો અહીંના પૂજારી બાપુ છે, તો એની પાસેથી આપણે જૂના ઇતિહાસની વાત કંઈક જાણીએ. તો પૂજારી બાપુ આપણને જૂના ઇતિહાસની વાત જણાવો. કિરણબેટથી ગાય અહીંયા આવતી અને દાદાની માથે વૃક્ષધારા કરતી અને નગર શેઠની ગાય હતી અને દાદા ઉપર અભિષેક કરતી. અને ત્યારે એને ખ્યાલ પડ્યો કે મારી ગાય માળનાથ મહાદેવના પટાંગણમાં ગાય છે, જોવે છે તો દાદાની માથે ત્યારે આંસળે દૂધ આપી દે છે અને દાદાનો અભિષેક કરે છે. તો મિત્રો, આપણે ડુંગર ચડતા આવી ગયા છીએ અડધે. અને મિત્રો, અહીંયા પાણીની તરસ પણ લાગી છે અને થાકી પણ બહુ ગયા છે. તો બોલો જય મહાદેવ. તો ચાલો આપણે ડુંગરની પાછી શરૂઆત કરીએ. હેલો. અને મિત્રો, આપણે પણ થાકી ગયા છીએ ફાઇનલી. હવે ના લાય તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા. હેલો મિત્રો, તો આપણે
પહોંચી ગયા છીએ ફાઇનલી માલનાથના ડુંગર ઉપર. તો ચાલો અહીંનો તમને લુક બતાવું. જય માતાજી, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આવી રીતે કંઈક ઉપર આવી ગયા છીએ મિત્રો, અને આપણે ફાઇનલી જો આવું બધું જોવાનું શરૂ કરી દીધું અને માથે પણ ચડવાનું શરૂ કર્યું. અને આવી રીતના પંખા છે અને આવી રીતે કંઈક મારા મિત્રો બધા ચાલે છે માથે. તો ચાલો આપણે પણ જોઈ લઈએ માથે ચાલીને. તો આવી રીતે કંઈક આપણે મોઢું બતાવી દીધું. તો આવી રીતે મિત્રો કંઈક આપણે હતું અહીંયા, અને બહુ જ મજા આવી છે રમવાની. તો તમે જોઈ લ્યો છો આ બધો નજારો. અને આ મારો ભાઈ છે અને એ પણ અમારી સાથે આવેલા છે બધા. તો જુઓ આવી રીતે કંઈક અમે બધી રમત કરતા હતા. અને વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અમે આવી ગયા છીએ માલનાથ. માલનાથ મિત્રો આવી મોજ છે, તમે મોજ માણવા માટે જરૂર પધારજો. જય મહાદેવ. મિત્રો તો તમે જોઈ શકો છો અહીંનો પાછળનો લુક. તો બહુ ફોટા પાડવાની મજા આવે તો નજારો છે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને અહીંયા આપણો વ્લોગ થાય છે પૂરો. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારો વ્લોગ ગમ્યો હોય તો. હર હર મહાદેવ. હર હર મહાદેવ.